નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. સુરતના નાનપુરા મકાઈ પુલ પાસે માત્ર 400 રૂપિયા માટે હત્યા કરી દેવાય. મિત્રએ જ મિત્રને રૂપિયા માટે માર મારી તેની હત્યા કરી નાખી. હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરતમાં નાનપુરા મકાઈ પુલ સર્કલ નજીક 400 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા તેનું મોત નિપજવાની ઘટના સામે આવી. જોકે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે યુવકને તેના જ મિત્રએ 5 જેટલી થપ્પડ અને 6 જેટલી લાતો મારી મોતને ઘાટ ઉતાર્યો. 11 માર્ચના રોજ મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે આવેલ ચંચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે 40 થી 45 વર્ષનો અજાણ્યો ઇસમ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આગળ જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇસમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં બીજા દિવસે એટલે કે 12 માર્ચના રોજ સવારે 11 વાગે તેનું સારવાર દરમિયાન મોત થયું. પીએમ રિપોર્ટના જણાવ્યા અનુસાર ઇસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું. પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકા નામની દુકાનની આગળ સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઇસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો. તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો. પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાના બહારપુરિયા ઉર્ફે ભુરિયા તરીકે થઈ હતી. ભુરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી. બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા અને બંને વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોરમાર મારી શરીરે ગંભીર મૂઢ ઇજાઓ પહોંચાડી હત્યા કરી. સીસીટીવી પ્રમાણે ગત 11 માર્ચના રોજ સાંજે 6:30 કલાકે મૃતક ભુરિયો ફૂટપાથ ઉપર બેઠો હતો અને 8:48 કલાકે મૃતક મિત્ર રામકિશોર તેની સાથે ઝઘડો કરી માર મારવાનું શરૂ કરે છે. 2 થપ્પડ મારતા ભુરિયો જમીન પર પડી જાય છે અને ત્યારબાદ 3 થપ્પડ અને 5 લાત મારે છે. તેમ છતાં સંતોષ ન થતા ચપ્પલ કાઢીને મારે છે. ત્યારબાદ એક પગ મચકોડી જતો રહે છે, જેથી રામકિશોરનો બનાવ અંગે ગતરોજ સરકાર તરફે પીએસઆઈ બીકે ઝાલા ફરિયાદી બની આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 11 માર્ચ 2024ના રોજ મકાઈ પુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી, જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત 23 નંબરથી દાખલ કરવામાં આવેલ CRPC 174 મુજબ. અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું PM કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ. PM નોટ આવ્યા બાદ PM નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે, જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર 26 માર્ચ 2024ના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભુરિયા તરીકે ઓળખાતો હોય, સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા નાઓએ 302 મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારી નાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે. આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાઈ કરતા 11 માર્ચના રોજ સાંજના 6:30ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને મારતો હોય એવું જણાયેલ, જેથી સીસીટીવી ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ, જેનું નામઠામ પૂછતા એનું નામ રામકિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત 400 રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભુરિયાનું મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.